સર્વે વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ। અગાઉના વિડીયોની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજ મેળવી હતી। ફરી પાછું આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાન સમજીએ। અગાઉ આપણે બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત સ્થિતિમાન સમજ્યા હતા। तो बिंदुवत विद्युतभार माटे विद्युत स्थितिमान એટલે કોઈ વિદ્યુતભાર Q હોય અને એવા વિદ્યુતભારથી આપણે r અંતરે આવેલા કોઈપણ બિંદુ પાસે ધારો કે P બિંદુ પાસે તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર એ આપણે k Q/r લખીએ અથવા 1/4πε0 Q/r લખીશું। બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એ અંતર સાથે 1/r મુજબ ઘટતું જશે। जो આપણે વિદ્યુત સ્થિતિમાન અને નો અંતર સાથેનો સંબંધ આપીએ તો એ ગ્રાફ આપણને આ પ્રકારે મળશે કે અંતર સાથે તેની અંદર ઘટાડો થતો જશે। આ રીતે હવે ધારો કે વિદ્યુતભારનું વિતરણ હોય કે જેમાં ધારો કે કોઈ રિંગ પર વિદ્યુતભાર હોય તો અહીં આપણે કોઈ વિદ્યુતભારિત રિંગ છે અને એવી વિદ્યુતભારિત રિંગ માટે આપણે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન દર્શાવવું જોઈએ। ચલો રિંગ પરનો વિદ્યુતભાર એ આપણે Q જેટલો લઈશું, તેની ત્રિજ્યા આપણે R જેટલી લઈએ। હવે એક બીજી બાબત કે આપણે આ રિંગ ઉપરનો વિદ્યુતભાર Q દર્શાવી દઈએ। હવે એ વિદ્યુતભાર રિંગ ઉપર ક્યાં પથરાયેલો છે, કેવી રીતે પથરાયો છે તો તેની સાથે કોઈ સંબંધ નથી। એ સમાન રીતે પથરાયેલો પણ હોય, असमान रीते पण पथरायेलो होय। तो एवा दरेक प्रकारना वितरण माटे जो आपणे रिंगना केंद्र आगळ विद्युत स्थितिमान नोंधवुं जोईए तो रिंगना केंद्र आगळ विद्युत स्थितिमान तो अहींया रिंग उपरनो जे विद्युतभार छे ए बधो ज विद्युतभार रिंगना केंद्रथी r जेटला अंतरे छे तो पछी त्यां आपणे स्थितिमान V बराबर k Q/r लखीशुं। भले रिंग होय पण ए ज Q विद्युतभार धारो के अर्धा उपरना ज भागमां छे, नीचेना अर्धा भागमां नथी तो पण रिजल्ट आवुं ज लखीशुं। कोई विस्तारनी अंदर वधु पड़तो विद्युतभार छे, कोई विस्तारमां छूटो छवायो खूब ओछा विद्युतभार होय तो पण रिजल्ट आ प्रमाणे लखीशुं। मात्र कोई रिंग परना कोई एक ज बिंदु आगळ जो कोई विद्युतभार होय तो पण आपणे आ प्रकारे रिजल्ट लखीशुं। जो आपणे एवी विद्युतभारित रिंगनी अक्ष परना कोई बिंदुए विद्युत स्थितिमान लखवुं जोईए। धारो के अक्ष पर आपणे x अंतरे आवेला P बिंदु पासे स्थितिमान दर्शाववुं जोईए। हवे ए रिंग परनो विद्युतभार ए अगाऊ समजाव्या ते प्रमाणे गमे ते रीते पथरायेलो होई शके छे। जो अक्ष पर x अंतरे विद्युत स्थितिमान तो बधो ज रिंग परनो जे विद्युतभार छे ए अक्ष परना P बिंदु आगळथी केटला अंतरे छे ते आपणे नक्की करवुं पड़े। तो P बिंदुथी विद्युतभारनुं अंतर ए आपणने अहीं आकृतिमां आटलुं अंतर मळशे अने ए अहीं काटकोण त्रिकोण बने छे तो पायथागोरसना नियम प्रमाणे √r² + x² जेटलुं मळशे। तो अहीं विद्युत स्थितिमान V बराबर k Q/√r² + x² लखी शकीए। तो अक्ष पर जे ते बिंदु पासेनो विद्युत स्थितिमान शोधवुं छे तो त्यां आपणे आ सूत्रनो उपयोग करी शकीए छीए। हवे आवी विद्युतभारित रिंग माटे जो आपणे विद्युत स्थितिमान विरुद्ध अंतरनो ग्राफ दर्शावीए तो रिंगना केंद्र आगळ आपणे विद्युत स्थितिमान सौथी वधारे मळशे। पछी अक्ष पर आपणे जेम जेम दूर जईशुं तेम स्थितिमान ए घटतुं जशे અને બીજી બાજુ પર રિંગની અક્ષ પર જો આપણે દૂર જઈએ તેમ સ્થિતિમાન આ પ્રમાણે ઘટતું જશે। તો રિંગની અક્ષ પર સ્થિતિમાન વિરુદ્ધ અંતર માટેનો ગ્રાફ એ આપણને આ પ્રમાણે મળી શકે છે। જો r એટલે કે x આપણે લઈએ છીએ। હવે એ જ પ્રમાણે ધારો કે કોઈ વિદ્યુતભાર એ સુવાહક કે અવાહક પોલો ગોળો હોય अथवा सुवाहक घन गोळो पण लई शकीए आपणे।
કોઈ સુવાહક કે અવાહક પોલો ગોળો અથવા કવચ કે જેના ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા પણ આપણે રહેલો દર્શાવીએ. અને સુવાહક ઘન ગોળો લઈશું ને તો પણ આપણે જાણીએ છીએ કે સુવાહક ગોળાની અંદર વિદ્યુત ભાર અંદર રહેતો નથી, એ બધો જ વિદ્યુત ભાર એ સપાટી પર જ આવે છે. તો પરિણામે એના માટે રિઝલ્ટ પણ આપણને એક સરખું જ મળશે. હવે આવા સુવાહક ગોળા માટે એના કેન્દ્રથી, એની ત્રિજ્યા આર છે, તો એના કેન્દ્રથી આર અંતરે, એટલે કે ત્યાં આપણે રિઝલ્ટ આવું મેળવ્યું કે આર ગ્રેટર દેન આર માટે જો આપણે આર અંતરે આવેલા કોઈ બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો અગાઉ પણ આપણે આવી ઘણી બધી બાબતો સમજ્યા છીએ. તો એ પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પણ એવું સમજતા હતા કે અહીંયા કવચ પરનો બધો જ વિદ્યુત ભાર, જ્યારે આપણે બહારના વિસ્તારના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોઈએ ત્યારે તે બધો જ વિદ્યુત ભાર એ તેના કેન્દ્ર આગળ રહેલો ગણી શકીએ છીએ. તો પછી આર ગ્રેટર દેન આર માટે જો આપણે વિદ્યુત સ્થિતિમાન લખીએ તો વી બરાબર કે ક્યુ અપોન આર લખીશું, કે ક્યુ અપોન સ્મોલ આર. અને અંદરના વિસ્તારના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આર લેસ દેન ઓર ઇક્વલ આર માટે આપણે જો લખીએ તો અંદરના વિસ્તારના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હોય. પરિણામે વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન પ્રમાણે આપણે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બે એકમ ધન વિદ્યુત ભાર અનંત અંતરેથી ધારો કે આપણે આવા કવચના અંદરના વિસ્તારના કોઈ બિંદુ સુધી લાવવો છે, એ માટે આપણે જો કાર્ય શોધીએ તો અંદરના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો આવા કવચના અંદરના વિસ્તારની અંદર કોઈ કાર્ય કરવું પડતું નથી. કાર્ય ક્યાં સુધી કરવું પડે? સપાટી સુધી. તો પછી સ્થિતિમાન પણ ક્યાં સુધીનું આવશે? તો સપાટી સુધીનું જ આવે. તો આર લેસ દેન ઓર ઇક્વલ ટુ આર માટે આપણે સ્થિતિમાન લખીએ તો વી બરાબર કે ક્યુ અપોન એ આર લખીશું, જે સપાટી પરનું સ્થિતિમાન પણ એ આટલું જ થશે. જો આપણે એના માટે સ્થિતિમાન વિરુદ્ધ આરનો ગ્રાફ દોરીએ તો કવચના કેન્દ્રથી એની ત્રિજ્યા સુધી સ્થિતિમાન એ આપણને એક જ સરખું મળશે, જે કે ક્યુ અપોન આર જેટલું છે. તો એનો ગ્રાફ આપણે આ પ્રમાણે સીધો દર્શાવીશું. અને પછી કવચની બહાર જઈશું ને ત્યારે પછી ફરી પાછું સ્થિતિમાન એ 1/r મુજબ ઘટતું જશે, એટલે ગ્રાફ એ આપણને આ પ્રકારે મળશે. અહીંયા સ્થિતિમાન એ આપણે કે ક્યુ અપોન આર જેટલું દર્શાવી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે કોઈ અવાહક ઘન ગોળો હોય, અહીંયા પણ આપણે અવાહક ઘન ગોળો છે. અવાહક ઘન ગોળો હોય ને ત્યારે વિદ્યુત ભાર એક હદની અંદર રહેલો આપણે ગણી શકીએ છીએ. સમગ્ર ગોળાની અંદર વિદ્યુત ભાર એક સરખી રીતે, એટલે કે કદ ઘનતા એ એક સમાન હોય તે રીતે વિદ્યુત ભાર એ વિતરિત થયેલો હોય. અહીંયા પણ આપણે કુલ વિદ્યુત ભાર એ ક્યુ જેટલો લઈશું. આવા ગોળાની ત્રિજ્યા કે જે આર જેટલી છે. ચલો અહીંયા પણ આપણે પહેલું રિઝલ્ટ દર્શાવીએ કે આર ગ્રેટર દેન આર માટે, એટલે કે ગોળાના બહારના વિસ્તારના કોઈ બિંદુ પાસે આપણે સ્થિતિમાન શોધવું છે. તો પછી અહીંયા પણ આપણે ગોળાનો બધો જ વિદ્યુત ભાર એ તેના કેન્દ્રમાં રહેલો ગણી શકીએ છીએ. તો આર ગ્રેટર દેન આર માટે સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન એ આર લખીશું. અને અંદરના વિસ્તારના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લખવું છે, એટલે આર લેસ દેન આર માટે આપણે ભેગું રિઝલ્ટ લખીએ તો સ્થિતિમાન વી બરાબર. તો એ માટે ગુરુત્વાકર્ષણની અંદર તમને સમજાવવામાં આવેલું હતું કે કોઈ ગોળો છે તો એવા ગોળાના ઘન ગોળો હોય અને એવા ઘન ગોળાના અંદરના વિસ્તારના કોઈ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન માટેનું આપણે સૂત્ર લખ્યું હતું. તો એના આધારે આપણે અહીંયા સીધું સૂત્ર લખીશું તો કે ક્યુ 3r² - r² અપોન 2r³. તમે ફરી પાછું યાદ કરશો, ગુરુત્વીય સ્થિતિમાન માટે આપણે જે સૂત્ર ત્યાં લખ્યું હતું ને ત્યાં અહીંયા કુલંબી અચળાંક કે આવે છે, ત્યાં ગુરુત્વાકર્ષી અચળાંક જી આવતો હતો. વિદ્યુત ભાર ક્યુ છે તો ત્યાં દળનો આપણે ઉલ્લેખ કરતા હતા અને ત્યાં ઋણ નિશાની, ત્યાં સ્થિતિમાન ઋણ આવતું હતું. તો આ સૂત્રની મદદથી આપણે અંદરના વિસ્તારના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન શોધવું છે તો એ આપણે શોધી શકીએ છીએ. જો ધારો કે આપણે આ સૂત્રના આધારે એના કેન્દ્ર આગળનું સ્થિતિમાન શોધવું છે તો આર બરાબર 0 લઈ લઈએ તો સાદરૂપ આપીને લખીએ તો 3/2 કે ક્યુ અપોન આર જેટલું આપણને મળશે. હવે આ જ સૂત્રને ફરી પાછું આપણે જો કદ ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો પણ લખી શકીએ કે આ ગોળાની અંદર પથરાયેલું વિદ્યુત ભાર માટેની કદ ઘનતા જો રો હોય તો જાણીએ છીએ કે રો બરાબર ક્યુ અપોન 4/3 પાય આર ક્યુબ. એના આધારે ક્યુ બરાબર 4/3 પાય આર ક્યુબ રો. આનો ઉપયોગ કરીને આપણે
અંદરના વિસ્તારના કોઈ બિંદુએ સ્થિતિમાન એ કદગણતા રોના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ। હવે આવા ઘન ગોળા માટેનું સ્થિતિમાન વિરુદ્ધ અંતર માટેનો જો આપણે ગ્રાફ દર્શાવીએ તો કેન્દ્ર પાસે સ્થિતિમાન એ આપણને જે મળે છે ને 3/2 KQ/R। જો અહીંયા આપણે સપાટી પરનું સ્થિતિમાન શોધીએ છીએ તો R બરાબર R લઈને જો આપણે મેળવીશું સપાટી પરનું સ્થિતિમાન એ આપણને KQ/R જેટલું મળશે। સપાટી માટે પણ સ્થિતિમાન શોધતા હોઈએ ત્યારે બધો જ વિદ્યુતભાર એ કેન્દ્રમાં ગણી શકીએ છીએ। તો સપાટી પર સ્થિતિમાન KQ/R મળે જ્યારે કેન્દ્ર આગળ સ્થિતિમાન એ 3/2 KQ/R મળે છે જે મહત્તમ છે। તો કેન્દ્ર આગળ સ્થિતિમાન આપણને 3/2 KQ/R જેટલું મળશે। પછી કેન્દ્રથી જેમ જેમ આપણે દૂર જઈએ તેમ સ્થિતિમાનની અંદર ઘટાડો થશે અને સપાટી આગળ સ્થિતિમાન એ આપણને KQ/R જેટલું મળશે। અને ફરી પાછું આપણે ગોળાની બહારના વિસ્તારના કોઈ આગળ જઈશું તેમ અંતર વધતું જાય તેમ સ્થિતિમાનની અંદર ત્યાં ઘટાડો થશે। તો અવાહક વિદ્યુતભારિત એવા ઘન ગોળા માટે આપણે સ્થિતિમાન એ આ સૂત્ર મુજબથી મેળવી શકીએ છીએ। આના સિવાય પણ વિદ્યુતભારનું વિતરણ આપણે સમિતિ રીતે થયેલું એવું અગાઉ પણ સમજેલા છીએ। જેમ કે ધારો કે કોઈ વિદ્યુતભાર એ રેખા ઉપર પથરાયેલો છે કે જેની અંદર આપણે અનંત લંબાઈના રેખા પર પથરાયેલા વિદ્યુતભાર માટે ચલો કોઈ અનંત લંબાઈની રેખા પર વિદ્યુતભાર પથરાયેલો છે અને એ વિદ્યુતભારની રેખીય ઘનતા એ આપણે લેમડા જેટલી લઈએ। અને હવે ધારો કે એ રેખાને લંબ આપણે કોઈ અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું થોડુંક મુશ્કેલ પડે। પણ રેખા પર પથરાયેલા વિદ્યુતભાર માટે આપણે એના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ। ધારો કે આપણે એવી રેખાને લંબ અહીંયા આપણે એક બિંદુ એ લઈએ તો બીજું બિંદુ બી લઈએ અને આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન પ્રમાણે શોધી શકીએ છીએ। રેખાથી એ બિંદુનું અંતર કે જેને આપણે R A જેટલું દર્શાવીએ અને બીનું જે અંતર આપીએ છીએ તો તેને આપણે RB જેટલું દર્શાવીએ। કોઈ એકમ ધન વિદ્યુતભારને આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જતા કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો VAB બરાબર VB માઇનસ VA આપણે લખીએ છીએ અને એના માટેનું સૂત્ર આપણે લખીએ તો RA થી RB E.dr લખીશું। હવે અહીંયા E એટલે આપણી આ વિદ્યુતભારિત રેખાના લીધે કોઈ અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર છે। ચલો R અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર તો 2K λ/R આપણે અગાઉ પહેલા પ્રકરણની અંદર આ પ્રમાણે સૂત્ર મેળવેલું છે। હવે જો એને સદિશ સ્વરૂપે દર્શાવવું છે તો વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ જતી દિશામાં એટલે આરની દિશામાં એટલે R કેરેટ લખ્યો છે અને dr માટે dr × R કેરેટ લખીએ આપણે લિમિટ એની R A થી R B લખીએ એમાં R કેરેટ ડોટ R કેરેટ બરાબર 1 થશે અને 2K λ આપણે સામાન્ય રાખીને લખીએ તો ઇન્ટિગ્રેશન R A થી R B અને 1/R dr થશે। તો આપણે આનું સંકલન કરવાનું છે 1/R dr તો એનું સંકલન થશે ln R થશે અને એની લિમિટ R A થી R B। ચલો અપર લોઅર લિમિટ મૂકીને સાદરૂપ આપીએ તો પહેલાં આપણે આરની જગ્યાએ RB લખીએ તો ln RB માઇનસ ln R A મળશે અને એના આધારે પછી આપણે માઇનસ 2K λ log A માઇનસ log B તો log A / B લખાય એ પ્રમાણે તો ln RB/R A લખીશું। તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આ પ્રમાણે મેળવી શકીએ છીએ। એ જ રીતે ધારો કે કોઈ વિદ્યુતભાર એ કોઈ પૃષ્ઠ પર પથરાયેલો હોય તો એના માટે પણ આપણે સ્થિતિમાન એ શોધી શકીએ છીએ। આ બધું લખવાની કોઈ જરૂર નથી, હું તમને એનું પેજ એ સેન્ડ કરીશ એટલે એમાંથી તમે લખી શકો છો। જો કોઈ અવાહક જાડી સીટ હોય, જાડી સીટ લઈ એના ઉપર વિદ્યુત ભાર એ પથરાયેલો હોય અને એના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બિંદુ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું જોઈએ।
જો કે અહીંયા પણ આપણે અનંત વિસ્તારની અવાહક એક જાડી શીટ છે અને એના લીધે કોઈ બિંદુએ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર આપણને ખબર છે. જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા જેટલી હોય તો એવી શીટને લંબ કોઈ આર અંતરે કે કોઈ પણ અંતર માટે અનંત વિસ્તારની આ શીટનો અમુક જ હિસ્સો આપણે દર્શાવે છે. તો એના માટેનું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે સિગ્મા અપોન 2ε0 જેટલું મળે છે. અહીંયા પણ આપણે કોઈ બિંદુ પાસેનો સ્થિતિમાન નથી શોધી શકતા, પણ સ્થિતિમાનનો તફાવત આપણે મેળવીએ તો એમાં સૂત્ર આપણે લખીએ તો માઇનસ આર કોઈ અહીંયા પર દર્શાવીએ, અહીંયા અંતર એ સ્થાન આપીએ, બી આપીએ, આ અંતર આર એ જેટલું લઈએ અને આ અંતર આપણે આર બી જેટલું લઈએ. તો આર એથી આર બી ઈ ડોટ ડી આર લખીશું. એના બરાબર તો માઇનસ આર એથી આર બી ઇન્ટિગ્રેશનમાં આર બી અને ઈ બરાબર સિગ્મા અપોન 2ε0 લખીશું. અહીંયા આપણે ધન વિદ્યુતભાર જ વિચારે છે, માટે વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ જતી દિશામાંનું જ, એટલે આરની દિશામાંનું તો એકમ સદિશ તો આર જ લખીશું, ડોટ ડી આર ઇન્ટુ આર કેરેટ લખીશું. તો અહીંયા પણ આર કેરેટ ડોટ આર કેરેટ બરાબર એક જ થશે. અને સિગ્મા અપોન 2ε0 ને આપણે જો બહાર રાખીએ તો માઇનસ સિગ્મા અપોન 2ε0 જે અચળ છે માટે કોઈ ફેરફાર થતો નથી, માટે આર એથી આર બી સંકલનની લિમિટમાં ખાલી માત્ર ડી આર લખવાનું થાય. અને આનું આપણે સંકલન કરીશું તો સિગ્મા અપોન 2ε0 એ સંકલન માત્ર આર જ મળશે અને લિમિટ આર એથી આર બી અપર લોઅર લિમિટ મૂકીને લખીએ તો આર બી માઇનસ આર એ થશે. તો કોઈ આવી સીટ ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એના લીધે આપણે એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી શકીએ છીએ. જો કદાચ આપણને કોઈ પ્રશ્નની અંદર આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપેલું હોય, ધારો કે એ અંતર ડી હોય, તો પછી આપણે આ તફાવત આર બી માઇનસ આર એ છે તો ત્યાં આપણે ડી અંતર રાખીને આ રીતે પણ સૂત્રને લખી શકીએ છીએ. અહીંયા આપણે કોઈ અવાહક અનંત વિસ્તારની જાડી શીટ લીધી છે, પણ જો ધારો કે સુવાહક જાડી શીટ હોય તો એના માટે જો આપણે આ સૂત્ર લખવું છે સ્થિતિમાનના તફાવત માટેનું, એના માટે પણ ત્યાં વીબી માઇનસ વીએ એટલે કે વીએબી માટે, તો સુવાહક પદાર્થ માટે વિદ્યુતભારિત સુવાહક પદાર્થ માટે ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર આપણે સિગ્મા અપોન ε0 લખીએ છીએ. તો એના માટે સૂત્ર આપણે માઇનસ સિગ્મા અપોન ε0 લખીએ, આર બી માઇનસ આર એ. તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે જુદી જુદી રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો એવા વિદ્યુતભાર વિતરણના વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન કે પછી સ્થિતિમાનનો તફાવત એ આપણે શોધી શકીએ છીએ. ફરી હવે આપણે થોડાક એક્ઝામ્પલ પણ સમજીએ જે વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત હોય, પછી આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉપર આધારિત એક્ઝામ્પલ પણ સમજીશું. ચલો હાલ થોડાક જરૂરી સૂત્રો ફરી પાછા પણ આપણે યાદ કરી લઈએ કે કોઈ બિંદુવત ક્યુ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન તો વી બરાબર આપણે કે ક્યુ અપોન આર લખીએ. અગાઉ સ્થિતિ ઉર્જાની અંદર આપણે એ પણ સમજ્યા હતા કે કોઈ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતાં કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય. તો કાર્ય માટે એક સૂત્ર ડબલ્યુ બરાબર તો ક્યુ યુ બી માઇનસ અથવા યુ ક્યુ માઇનસ યુ પી માટે આપણે લખતા હતા ને જે પ્રમાણે એ રીતે અહીંયા આપણે ક્યુ વી ક્યુ લખી શકીએ, માઇનસ ક્યુ વી પી લખીએ તો ક્યુ સામાન્ય રાખીએ તો વી ક્યુ માઇનસ વીપી. એટલે કાર્ય માટે એક સૂત્ર આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. જો કે આના સિવાય સ્થિતિ ઉર્જા માટેનું જે સૂત્ર છે આપણી પાસે એ આપણે હાલ પછી ઉપયોગ કરીશું, ત્યારે ફરી પાછું આપણે યાદ કરીશું. ચલો અહીંયા કોઈ એક પ્રશ્ન એવો હોય, કોઈ એક પ્રશ્ન છે કે 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે અને એવા 10 માઇક્રોકુલમના વિદ્યુતભારને આપણે કોઈ એક બિંદુ એથી બીજા બિંદુ બી સુધી લઈ જવામાં આવે છે અને એના માટે કરવું પડતું કાર્ય એ જો આપણને 8×10⁻³ જૂલ આટલું આપેલું હોય અને આપણે પ્રશ્ન કર્યો હોય કે આવા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, તો વિદ્યુતભાર આપણને આપેલો છે, કરવું પડતું કાર્ય આપે છે અને સ્થિતિમાનનો તફાવત આપણે જો શોધવો છે તો પછી ત્યાં આપણે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો સૂત્ર આપણે લખી શકીએ કે ડબલ્યુ બરાબર તો ક્યુ વી બી માઇનસ વી એ. તો વી બી માઇનસ વી એ બરાબર
W અપોન Q કાર્ય ભાગ્યા વિદ્યુતભાર થશે। તો અહીંયા આપણે કાર્ય 8 × 10⁻³ વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ્બ આપે છે, તો 10 × 10⁻6 લખીએ। અને તમે આનો સાદરૂપ આપો, અહીંયા 10⁻5 થઈ જશે, નીચે ઉપર લઈ જઈએ તો 10⁻+5 થાય, 10⁻³ દૂર કરીએ તો 8 × 10⁻2 એટલે કે 800 વોલ્ટ જેટલું સ્થિતિમાન મળશે। કદાચ કોઈ એમસીક્યુની અંદર આપણને એવું કહ્યું હોય કે એથી ડી સુધી લઈ જતાં કરવું પડતું કાર્ય એ આટલું છે અને સ્થિતિમાનનો તફાવત શોધો છો, તો પછી આપણે VA - VB શોધીએ કે VB - VA, કોઈ ફરક નથી પડતો। હા, જો આપણને VA - VB શોધવાનું કહ્યું હોય તો પછી આપણે VA - VB આના પરથી લખવું છે, તો પછી અહીંયા આપણે -800 વોલ્ટ લખીશું। બરાબર, ચલો એવો જ કોઈ બીજો પ્રશ્ન આપણે વિચારીએ કે ધારો કે 2 કુલમ્બનો વિદ્યુતભાર છે, 2 કુલમ્બનો વિદ્યુતભાર છે। હવે એવો વિદ્યુતભાર એ કોઈ એક બિંદુ છે કે જે બિંદુ પાસેનું સ્થિતિમાન એ આપણને -20 વોલ્ટ આપેલું હોય। એટલે આપણને એવું કહ્યું કે 2 કુલમ્બ વિદ્યુતભારને -20 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે અને એના માટે કરવું પડતું કાર્ય એ આપણને 200 જૂલ આપેલું હોય। તો બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું છે તો તે આપણે શોધવાનું કહ્યું હોય। એટલે કે પહેલા બિંદુ પાસેનું સ્થિતિમાન આપણને રકમમાં -20 વોલ્ટ આપી છે, બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન V2 લઈએ તો તે આપણે શોધવું છે। તો અહીંયા પણ આપણે ઉપરના સૂત્રની જેમ જ કે W = Q V2 - V1, આમાંથી આપણે V2 શોધવો છે। V1 આપણને -20 વોલ્ટ આપેલા છે। ચલો કાર્ય માટે 200 લખીએ, આ બાજુ 2 કુલમ્બ વિદ્યુતભાર છે, V2 માઇનસ ને પાછું -20 લખીએ। જો 2 ને 200ના છેદમાં લઈ જઈએ તો 100 થશે, બરાબર V2 માઇનસ ને માઇનસ પ્લસ થશે તો +20 થશે। તો પછી V2 બરાબર આપણને 100 - 20 બરાબર 80 વોલ્ટેજ મળશે। તો બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન એ આપણને આટલું મળશે। હવે આની અંદર પણ આપણે વેલ્યુમાં ઘણી રીતે ફેરફાર કરીને બીજા પણ પ્રશ્નો આપણે વિચારી શકીએ છીએ। ચલો સાથે સાથે ધારો કે આપણને કોઈ વિદ્યુતભારની ચોક્કસ ગોઠવણી આપેલી હોય, કોઈ સમઘન છે, હવે અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછ્યો કે એ બાજુ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર આગળ Q વિદ્યુતભાર રહેલો હોય તો આ સમઘનના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન એ શોધવું છે। તો અહીંયા કુલ 8 વિદ્યુતભારો છે અને એ 8 વિદ્યુતભારોના લીધે આપણે એના કેન્દ્ર આગળ સ્થિતિમાન શોધવું છે। અગાઉ સમજાવ્યું હતું, ધન વિદ્યુતભારનું સ્થિતિમાન એ આપણને ધન મળે, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ મળશે। જો કે અહીંયા આપણને બધા જ વિદ્યુતભારો ધન આપેલા છે, તો કેન્દ્ર આગળ દરેક વિદ્યુતભારના લીધે સ્થિતિમાન એ આપણને ધન જ મળશે। બીજું કે અહીંયા સમઘનની અંદર દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર પણ આપણને એ એક જ સરખું મળશે અને એ અંતર ધારો કે R જેટલું આપણે લઈએ, એ અંતર જે છે ને એ R જેટલું હોય, પણ આપણને રકમની અંદર ઉલ્લેખ કર્યો છે કે એ બાજુ ધરાવતો સમઘન છે, તો પછી આપણે એ અંતર R ને એના સ્વરૂપની અંદર ફેરવવું પડશે। ચલો કુલ સ્થિતિમાન આપણે જો લખવું છે તો કુલ સ્થિતિમાન B બરાબર એક વિદ્યુતભારના લીધે સ્થિતિમાન આપણે KQ/AR જેટલું લખીએ। એવું જ આપણને બીજા વિદ્યુતભારોને લીધે મળશે, એટલે 8 વિદ્યુતભારો છે આપણી પાસે, તો પછી આપણે એને 8 વડે ગુણી દઈએ, પણ આ R એ આપણે એના સ્વરૂપમાં મેળવવું પડશે। તો સમઘનની અંદર આપણે જાણીએ છીએ કે એનું વિકર્ણ જે બનશે ને તો એ વિકર્ણની લંબાઈ જે મળશે કેટલી મળશે તો √3a જેટલી મળશે ટોટલ વિકર્ણની લંબાઈ, અને R અંતર એ પાછું હજુ એનું અડધું થશે, તો R બરાબર આપણે √3a/2 જેટલું લખીશું। ચલો આનો ઉપયોગ કરીને અહીંયા આપણે લખીએ તો V બરાબર 8 KQ/√3a/2 થશે, તો 16 KQ/√3a જેટલું મળશે। તો કેન્દ્ર આગળનું સ્થિતિમાન આટલું મળશે। બને કે વિકલ્પની અંદર આપણને કેના સ્વરૂપની અંદર વિકલ્પો ના આપેલા હોય, ε0 સ્વરૂપમાં આપેલા હોય, તો 16Q કેની જગ્યાએ છેદમાં 1/4πε0 પ્રમાણે લખી દઈએ અને √3a 4 દૂર કરીને લખીએ તો 4Q √3 પહેલાં લખું છું તો √3πε0a, તો કેન્દ્ર પાસેનું સ્થિતિમાન એ આપણને આટલો મળશે। હવે ધારો કે આપણને આ જ આકૃતિની અંદર ઉપરના 4 વિદ્યુતભારો
એ ધન આપેલા હોય, નીચેના 4 વિદ્યુતભારો ઋણ આપ્યા છે અને જો કેન્દ્ર પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો ઉપરના 4 વિદ્યુતભારોનું સ્થિતિમાન એ આપણને ધન મળશે, એટલું જ નીચેના 4 વિદ્યુતભારોનું સ્થિતિમાન ઋણ મળે તો કેન્દ્ર આગળનું સ્થિતિમાન કેટલું થશે પરિણામી? તો 0 મળશે. એમાંથી ધારો કે આપણને એવું પણ કહ્યું હોય કે 4 નહીં પણ 2 જ વિદ્યુતભારો ઋણ છે, બાકીના 6 વિદ્યુતભાર એ ધન છે, તો પછી 2 ઋણ વિદ્યુતભારની સામે બીજા 2 ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એ દૂર કરી દઈએ આપણે અને બાકીના રહેલા વિદ્યુતભારો 4 વિદ્યુતભારોના લીધે સ્થિતિમાન આપણે આ પ્રમાણે મેળવી શકીએ છીએ. ચલો આ જ રીતે ધારો કે કોઈ એક્ઝામ્પલની અંદર આપણને સમબાજુ ત્રિકોણ આપ્યો હોય અને એવા સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ પણ Q વિદ્યુતભાર હોય અને સમબાજુ ત્રિકોણ માટે કહ્યું હોય કે દરેક બાજુની લંબાઈ એ જેટલી છે અને અહીંયા આપણે જો એના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો ત્રિકોણના કેન્દ્રથી આપણે દરેક શિરોબિંદુનું અંતર એ શોધવું પડે. જો કે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એ દરેક જગ્યાએ એક સરખું જ મળશે આપણને અને અગાઉ આપણે સમજેલા જ છીએ આવી આકૃતિની અંદર કે સમબાજુ ત્રિકોણ માટે કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર r કેટલું મળશે? જો એ બાજુની લંબાઈ આપી હોય તો એ આપણને √3 જેટલું મળે છે. અહીંયા ટોટલ ખૂણો 60 થાય, એનો અડધો તમે 30 લઈ શકો છો. આ બાજુ a/2 થશે તો આપણે એ ખૂણાની પાસેની બાજુ આપેલી જે કર્ણ આપણે શોધવો છે તો cos 30 બરાબર a/2 ભાગ્યા r એ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. ચલો અહીંયા પણ 3 વિદ્યુતભારોના લીધે આપણે કેન્દ્ર આગળ સ્થિતિમાન લખવું છે તો કુલ સ્થિતિમાન v બરાબર 3kq અપોન એ r જેટલું મળે. r બરાબર a અપોન √3 નો ઉપયોગ કરીએ તો kq a અપોન √3 થશે તો 3√3kq અપોન a તો કેન્દ્ર પાસેનું સ્થિતિમાન એ આપણને આટલો મળશે. ચલો હવે આ જ રીતે ધારો કે કોઈ ચોરસ આપેલો હોય આપણને અને ચોરસ માટે કહ્યું છે કે ચોરસના દરેક શિરોબિંદુ આગળ એ બાજુ ધરાવતો ચોરસ હોય દરેક શિરોબિંદુ આગળ Q વિદ્યુતભાર છે અને ત્યાં પણ આપણે જે ચોરસના કેન્દ્ર આગળનું સ્થિતિમાન એ શોધવું છે. તો અહીંયા પણ આપણે કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r જો નક્કી કરવું હોય તો ચોરસના વિકર્ણની લંબાઈ √2 એ જેટલી થાય ટોટલ. તો પછી r કેટલું થશે? તો એના કરતાં અડધું થાય તો r બરાબર √2a/2 એટલે કે a અપોન √2 જેટલું મળશે. હવે કેન્દ્ર આગળ સ્થિતિમાન શોધવા માટે 4 વિદ્યુતભારો ધન જ છે તો પરિણામી સ્થિતિમાન એ આપણે v બરાબર 4kq અપોન r બરાબર 4kq અપોન a અપોન √2 એટલે 4√2kq અપોન a પ્રમાણે મળશે. અહીંયા પણ આપણે જો k બરાબર 1/4πε0 લખીને સાદરૂપ આપણે આપીએ તો 4 કેન્સલ કરીએ તો √2q અપોન πε0 એ જેટલું મળી શકે છે. અહીંયા પણ ધારો કે ઉપરના 2 વિદ્યુતભારો ધન આપ્યા હોય, નીચેના 2 વિદ્યુતભારો ઋણ આપ્યા હોય અને કેન્દ્ર આગળ સ્થિતિમાન શોધવું જોઈએ તો પરિણામી સ્થિતિમાન એ આપણને કેટલું મળશે? 0 મળશે. તો આ રીતે આપણે અલગ અલગ ચિહ્નના અથવા ધન કે ઋણ વિદ્યુતભારો વિચારી શકીએ. સાથે સાથે આપણે અહીંયા જે પ્રોબ્લેમ સમજ્યા છે બધા તો એમાં આપણે દરેક શિરોબિંદુ આગળ અલગ અલગ મૂલ્યના વિદ્યુતભારો પણ આપણે વિચારી શકીએ છીએ અને એના આધારે ઉદ્ભવતા પ્રશ્નો પણ આપણે સમજી શકીએ છીએ. ચલો હવે એ રીતે આપણે થોડાક બીજા પ્રશ્નો પણ આપણે સમજીએ. જો કોઈ પ્રશ્ન આપણને એવો આપ્યો હોય કે કોઈ r ત્રિજ્યાની છે, r ત્રિજ્યાની અને લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી રિંગ હોય અને r ત્રિજ્યાની લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી ધારો કે આખી રિંગ આપી અથવા ધારો કે અહીંયા આપણે પ્રશ્ન એવો બનાવી કે અર્ધ રિંગ આપેલી હોય અથવા અર્ધ વર્તુળ અર્ધ રિંગ જ આપી છે અને આપણને કહ્યું છે કે એના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન એ શોધવું છે. ચલો અહીંયા આપણે r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ દર્શાવીએ અને તેના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન જો આપણે મેળવવું છે. અહીંયા આપણને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા આપેલી છે. જો માઇનસ લેમડા આપીએ તો ઋણ વિદ્યુતભાર આપણે વિચારી શકીએ. ચલો અહીંયા પણ આપણે કહીએ કે અહીંયા બધો જ વિદ્યુતભાર જે છે ને એ તો કેન્દ્રથી એક સરખા અંતરે છે જે r જેટલા અંતરે જ છે. તો જો આપણે આ અર્ધ રિંગ પરનો વિદ્યુતભાર આપણે શોધી શકીએ છીએ તો પછી સ્થિતિમાન v બરાબર kq અપોન r પ્રમાણે આપણે મેળવી શકીએ. તો ચલો અર્ધવર્તુળાકાર આ રિંગ પરનો વિદ્યુતભાર q કેટલો? તો રેખીય ઘનતા આપી છે લેમડા, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર આપ્યો છે તો આની લંબાઈ કેટલી થશે? તો અડધો પરિઘ એટલે πr જેટલો. તો πr અને લેમડા સાથે ગુણી દઈએ તો આપણને વિદ્યુતભાર મળશે.
तो पछी एना केंद्र आगळ स्थितिमान V बराबर तो के क्यू अपॉन आर जेटलुं लखीशुं। चलो उपरोक्त क्यू की किंमत मूकीए तो के पाई आर लेमडा अपॉन आर थशे। तो अहींया आर दूर करीने स्थितिमान लखीए तो के पाई लेमडा मळशे। तो केंद्र पासेनुं स्थितिमान ए आटलुं थशे। हवे अहींया धारो के आना ज आधारे बीजो प्रश्न आपणे एवो पण विचारी शकीए, जरूर नथी के अर्ध वर्तुळाकार रिंग आपेली होय, आपणने मात्र धारो के आटलो चौथा भागनो हिस्सो ज पण आपेलो होय वर्तुळनो। हजू एना सिवाय धारो के आपणे एम कह्युं के मात्र धारो के चलो कोई अल्फा खूणो धरावती कोई चाप होय, अल्फा खूणो धरावती कोई चाप होय अने ए चाप उपर विद्युतभाરની रेखीय घनता लेमडा होय तो पछी ए चापना लीधे तेना केंद्र आगळनुं विद्युत स्थितिमान शोधवुं जोईए। अहींया कोई त्रिज्यानो पण उल्लेख नथी कर्यो, कोई जरूर पण नहीं पड़े, कारण के उपरना रिजल्टना आधारे आपणे खबर पड़ी जाए कि अहींया त्रिज्यानो कोई उपयोग थतो नथी। चलो अहींया धारो के अल्फा खूणो धरावती आटली एक चाप जेने चाप उपर विद्युतभाરની रेखीय घनता लेमडा होय तो पछी आपणे ए चापना केंद्र आगळ विद्युत स्थितिमान शोधवुं जोईए। तो आ चाप परनो विद्युतभार आपणे नक्की करवो पड़शे। तो अहींयो आर एनी त्रिज्यानी आपणे धारणा करी लईए के धारो के एनी त्रिज्या आर जेटली हशे तो पछी त्यां खूणो बराबर चाप भाग्या त्रिज्या, तो चाप बराबर खूणो गुण्या त्रिज्या थाय। तो पछी आ चापनी लंबाई केटली थशे तो अल्फा इंटू आर जेटली थाय। तो एना परनो विद्युतभार क्यू केटलो थशे तो अल्फा आर लेमडा जेटलो थशे। तो केंद्र आगळ विद्युत स्थितिमान V बराबर के क्यू अपॉन आर प्रमाणे तो के अल्फा आर लेमडा अपॉन आर, आर केन्सल थशे तो V बराबर के अल्फा लेमडा मळशे। तो आ रीते आपणे आवी कोई रिंग पर के वर्तुळ पर पथरायेला विद्युतभाરના લીધે આપણે સ્થિતિમાન એ શોધી શકીએ છીએ। चलो धारो કે કોઈ રીતે આપણે કોઈ પ્રશ્ન કે એવો પણ હોય કે જ્યાં વિદ્યુતભારનું વિતરણ થોડુંક અલગ રીતે પણ થયેલું હોય। चलो कोई विद्युतभार ए रेखीय रीते आ रीते पथरायेलो छे કે एक्स अक्ष पर विद्युतभार ए एक्स बराबर 1 मीटरना स्थान आगळ क्यू विद्युतभार होय, फरी पाछो 2 मीटर स्थान आगळ माइनस क्यू विद्युतभार होय, 3 मीटर स्थान आगळ प्लस क्यू विद्युतभार आपेलो होय, 4 मीटर स्थान आगळ ए आपणे फरी पाछो माइनस क्यू विद्युतभार आपेलो होय અને આપણને પ્રશ્ન એવો કર્યો છે કે આવા વિદ્યુતભાર વિતરણના લીધે આપણે અહીંયા ઉગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એ શોધવું છે। જો ઉગમ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો દરેક વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન આપણે શોધીશું, બેઝિક સરવાળો કરીશું। અહીંયા ધન વિદ્યુતભાર પણ છે, ઋણ વિદ્યુતભાર પણ છે। ધન વિદ્યુતભારનું સ્થિતિમાન આપણે ધન લખીશું, ઋણ વિદ્યુતભારનું ઋણ લખીશું। તો એ પ્રમાણે કે ક્યુ, ચલો આનું અંતર પહેલા વિદ્યુતભાર માટે તો 1 થશે, ફરી માઇનસ કે ક્યુ बाय 2 लखीशो प्लस के क्यूब बाय 3 लखीशू माइनस के क्यूब बाय 4 लखीशू અને આ વિતરણ ધારો કે અનંત અંતર સુધી આપેલું છે આપણને તો પછી આપણે પ્લસ ઇન્ફિનિટી સુધી આપણે લખી દઈએ। ચલો હવે આનું સાદરૂપ આપણે આપવા માટે કે ક્યુ ને સામાન્ય લઈએ તો પ્રથમ પદમાં 1/1 એટલે 1 થશે, 1 - 1 પ્લસ 1/3 - 1/4 પ્લસ કરીને આપણે ઇન્ફિનિટી સુધી લખી શકીએ છીએ। હવે આનું આપણે સાદરૂપ કેવી રીતે આપવું અનંત અંતર સુધી ધારો કે આ પ્રમાણે હોય તો આપણી પાસે મેથેમેટિક્સની અંદર એક શ્રેણી છે કે ln 1 + x હોય ને તો એના બરાબર x - x²/2 પ્લસ x³/3 માઇનસ x ની 4 ઘાત ભાગ્યા 4 લખીએ આ પ્રમાણે। હવે જો આપણે ઉપરોક્ત શ્રેણીમાં x બરાબર 1 લઈ લઈએ, x બરાબર 1 લઈએ તો પછી તમે જોજો કે x બરાબર 1 લઈ છે ને તો આપણને આ પ્રકારની શ્રેણી મળશે। तो x बराबर 1 ले तो जो ए प्रकार की श्रेणी मळे जे तो स्थितिमान VO बराबर के क्यू અને આની જગ્યાએ આપણે લખીશું ln 1 + x અને એમાં x બરાબર 1 લખીશું તો ln 1 + 1 બરાબર કે ક્યુ ln 2 થશે। તો આકૃતિ બ્લોકમાં જે ln 2 કદાચ કોઈક વાર આપણને કોઈ પ્રશ્ન પૂછાય તો એની અંદર વિકલ્પો આપણને જે આપેલા હોય તો ln 2 ની વેલ્યુના સ્વરૂપમાં પણ આપેલા હોય તો ln 2 ની વેલ્યુ તો એ આપણને 0.693 જેટલી મળે છે। चलो હવે એ જ પ્રમાણે ધારો કે વિદ્યુતભારનું વિતરણ એ આ રીતે થયેલું હોય કે x અક્ષ પર વિદ્યુતભાર અહીંયા આપણને 1 2 એ રીતે 4 આ પ્રમાણે વિદ્યુતભારો આપેલા હોય અને અહીંયા પણ આવા વિદ્યુતભાર વિતરણના લીધે જો આપણે ઉગમ બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવું છે તો અગાઉ સમજ્યા તે પ્રમાણે उगम बिंदु पासेનું સ્થિતિમાન શોધવું છે તો દરેક વિદ્યુતભારનું આપણે સ્થિતિમાન લઈશું, પછી બધાનો સરવાળો કરીશું। અહીં આપણે બધા વિદ્યુતભારો ધન આપેલા છે
બધામાંથી આપણે આ પ્રમાણે લખીશું, દન આવશે બધામાં, અને કે ક્યુ સામાન્ય લઈએ તો 1 + 1/2 + 1/4 + 1/8 આ પ્રમાણે આપણે અહીંયા પણ અનંત અંતર સુધી વિચારીએ છીએ, તો ઇન્ફિનિટી સુધી. તો અહીંયા આપણને કૌંસની અંદર આ જે પદ મળે છે તો એ સમગુણોત્તર શ્રેણી છે, અગાઉ આપણે સમજેલા છીએ. અને આવી સમગુણોત્તર શ્રેણીનું આપણે જો સાદરૂપ આપવું છે તો ત્યાં કે ક્યુ પ્રથમ પદ સમગુણોત્તર શ્રેણી માટેનું સૂત્ર છે SN = A/1 - R પ્રમાણે છે. એમાં A એટલે પ્રથમ પદ લઈએ, R એટલે ગુણોત્તર છે. અહીંયા પ્રથમ પદ અહીંયા 1 જેટલું છે અને 1 - R ક્રમિક ગુણોત્તર આપણે વિચારીએ 1/2 ભાગ્યા 1 1/4 ભાગ્યા 1/2 આ રીતે આપણે લઈએ તો કેટલો મળશે? 1/2 જેટલો મળશે. તો અહીંયા આપણે 1/2 લખી દઈએ. ચલો એનું સાદરૂપ આપીએ તો કે ક્યુ અહીંયા 1 - 1/2 એટલે 1/2 થશે અને 2 ઉપર જશે તો અહીંયા આપણને 2 જ મળશે. તો એના બરાબર 2 KQ જેટલું મળે છે. કે બરાબર કદાચ વિકલ્પોની અંદર આપણે આ રીતે આપીએ તો પછી ત્યાં આપણે એ રીતે બનાવી શકીએ છીએ. એમાં Q/2πε0 મળશે. તો આ રીતે આવા વિદ્યુતભાર વિતરણ માટે આપણે વિદ્યુત સ્થિતિમાન એ શોધી શકીએ છીએ. બીજા થોડાક મૂલ્ય ધરાવતા એક્ઝામ્પલ પણ તમને પેમ્પલેટની અંદર અથવા એ પેજની અંદર તમને સેન્ડ કરીશું અને તમે એ નોટની અંદર કમ્પ્લીટ તૈયાર કરી રહેશો.